students, good morning. Galaxy Group of Science and હું હિરલ પ્રજાપતિ. તો આપણે લાસ્ટ વિડિયોઝની અંદર આપણે મલ્ટીમીડિયાના ઘટકો જોયા હતા. તેમાં લાસ્ટ જે ઘટક હતો તેનું નામ હતું ચિત્ર એટલે કે ઇમેજીસ. તો આપણે જે જોયું હતું કે ચિત્રવાળું તેની અંદર હવે તમારે જ્યારે ઓપન ઓફિસ રાઇટરની અંદર કોઈ વખત તમારે ચિત્ર ઉમેરવા હોય મતલબ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સોફ્ટવેર યુઝ કરતા હો, તમે પેઇન્ટ વાપરતા હો છો કે વર્ડ વાપરતા હો છો કે કોઈ પણ માઇક્રોસોફ્ટ ઓફિસના કોઈ પણ પ્રકારના તમે ચિત્રો મતલબ કે ઇમેજ એડિટર્સ ઓપન કરતા હો છો તો તમારે એ ચિત્રને એડ કરવા એટલે કે ઇન્સર્ટ કરવા માટે તમે શું કરી શકો છો, કેવી રીતે તમારે ઓલરેડી બનેલા ચિત્રને તમે એડિટિંગ કરી શકો છો અથવા એની સાઇઝ નાની મોટી કરી શકો છો, એને કોમ્પ્રેસ કરવું છે, ડીકોમ્પ્રેસ કરવું છે, એના ફિલ્ટર્સ ચેન્જ કરવા છે. તમે નોર્મલ પણ તમારા મોબાઈલ ફોન્સની અંદર તમે ચિત્રને એડિટ કરી શકો છો. તેના માટે તમારે ચિત્રને શું કરવા પડે છે, ઇન્સર્ટ કરવા પડે છે. તો તમે એ ચિત્રને ઇન્સર્ટ કેવી રીતે કરશો તેની અંદર અહીંયા એક વાત કરેલી છે કે ભાઈ ઓપન ઓફિસની અંદર તમારે કોઈ ચિત્ર ઉમેરવું હોય તો તમે શું કરી શકો છો. તો તેના માટેનું એક મેન્યુ આપેલું છે અહીંયા આગળ. આ ઇન્સર્ટ મેન્યુ છે. ઇન્સર્ટ મેન્યુની અંદર તમારે શું કરવાનું, ઇન્સર્ટ મેન્યુમાં જઈને પિક્ચર્સ ઉપર ક્લિક કરવાનું હોય છે. આ જે એરોનું ચિહ્ન દેખાય છે તેનો મતલબ એ થાય છે કે એક મેન્યુમાંથી તમારે બીજા મેન્યુ પર શું કરવાનું છે, ક્લિક. બરાબર. અને ઇન્સર્ટ મેન્યુમાં જઈને પિક્ચર્સ ઉપર ક્લિક કરતા તમારે જે એક ડાયલોગ બોક્સ ઓપન થશે. ડાયલોગ બોક્સ મતલબ એના પર ક્લિક કરતા જે એક વિન્ડો ઓપન થાય તેને આપણે કહીએ છીએ ડાયલોગ બોક્સ. તો તેમાંથી તમારે તમને જે ચિત્ર ગમતું હોય એ તમે એની અંદર શું કરી શકો છો, ઇન્સર્ટ કરી શકો છો. આફ્ટર સિલેક્ટિંગ ધેટ ઇમેજ, ત્યારબાદ અગર મેં આ એક ઇમેજ સિલેક્ટ કરેલી છે, એટલું બધું ડ્રોઈંગ મારું સારું નથી પણ એક એક્ઝામ્પલ તરીકે મેં આ એક ઇમેજ સિલેક્ટ કરેલી છે, ઇન્સર્ટ કરી દીધી છે, ત્યારબાદ મેં એને શું કરી દીધી છે, સિલેક્ટ કરી દીધી છે. તો જેવું હું ઇમેજને સિલેક્ટ કરીશ તો અહીંયા આગળ મને ચાર ખૂણા ઉપર ચાર ડોટ્સ જોવા મળશે અને ચાર બાજુઓ ઉપર અહીંયા આગળ યલો કલરના ડોટ્સ જે મેં ડ્રો કરેલા છે એ રીતે દરેક ઇમેજના પોઈન્ટ્સ જોવા મળશે. એ પોઈન્ટ્સનું કામ એ છે કે તમે ઇમેજીસ જે પણ તમે ઇમેજ સિલેક્ટ કરેલા છે તેની અંદર તમે એ ઇમેજની સાઇઝને કાફી ડ્રેગ અને ડ્રોપ. ડ્રેગનો મતલબ થાય છે આ ખૂણેથી અગર ખેંચીને હું મોટું કરું તો એને આપણે કહીશું ડ્રેગ, અથવા નાનું કરું તો એને કહીશું આપણે ડ્રેગ. એટલે તેની સાઇઝને નાની મોટી જે ક્રિયાની કરવાની જે ક્રિયા છે તેને આપણે કહીએ છીએ ડ્રેગ. બરાબર. તો એ પોઈન્ટ્સને હું સિલેક્ટ કરીને ઇમેજની સાઇઝ હું વધારી પણ શકું છું અને એ પોઈન્ટ્સની સિલેક્ટ કરીને હું ઇમેજની સાઇઝને ઘટાડી પણ શકું છું. બરાબર. તો આ હતું તમારું ચિત્ર ઉમેરવાનું કામ. એટલે કે મલ્ટીમીડિયાના અંદર તમારે કોઈ પણ વેબસાઇટ હોય કે ગમે તે સોફ્ટવેર બનાવતા હોય અને તમારે ઇમેજીસ એડ કરવાની જરૂર પડે છે તો તમે આ રીતે ઇમેજ એડ કરી શકો છો. સો સ્ટુડન્ટ, અહીંયા આગળ એક ઇમેજ મેં તમને બતાવી છે કે ભાઈ રાસ્ટર ઇમેજ અને વેક્ટર ઇમેજ વચ્ચેનો ડિફરન્સ. બરાબર. આપણે ઓલરેડી આગળ ચાલી ગયું છે કે ચિત્ર બે પ્રકારના હોય છે. બરાબર. તો અહીંયા આગળ વેક્ટર અને રાસ્ટર ઇમેજ છે શું તેના માટેનો એક ફોટોગ્રાફ મેં તમને ડિફરન્સ બતાવ્યો છે. તમે અહીંયા લેફ્ટ સાઈડ ઉપર જોઈ શકો છો વેક્ટર ઇમેજ જે પ્રોપર એક વ્યવસ્થિત રીતે મતલબ સારી એવી ક્વોલિટીનો અને હાઈ ડેફિનેશનનો ફોટોગ્રાફ જોવા મળે છે. અને રાઇટ હેન્ડ સાઈડ ઉપર છે રાસ્ટર ઇમેજ જે એકદમ લો ક્વોલિટી એટલે કે ઓછા પિક્સલવાળો અને એવો ફોટોગ્રાફ છે. તો અહીંયા આગળ ડિફરન્સ એ બતાવવા માંગુ છું કે વેક્ટર ઇમેજ જે છે તેને ઝૂમ કરતાં તે ફાટી જતું નથી, બટ રાસ્ટર ઇમેજ જે છે તેના પિક્સલ્સ ઓછા હોય છે તેના કારણે એ ફોટોગ્રાફને આપણે ઝૂમ કરીએ છીએ ત્યારે એ ઇમેજ શું થઈ જાય છે, ફાટી જાય છે. વેક્ટર ઇમેજને આપણે કહીએ છીએ સદિશ ચિત્ર અને રાસ્ટર ઇમેજને કહીએ છીએ આપણે બીટ મેપ ચિત્ર. વેક્ટર ઇમેજ જે છે તેની અંદર તેના દરેક પિક્સલ્સ, એની અંદર પણ પિક્સલ્સ તો આવે જ છે બટ તેના પિક્સલની અંદર ગાણિતિક સૂત્ર સ્ટોર કરેલા હોય છે એટલે કે કિંમત એવી સ્ટોર કરેલી હોય છે જેનું વારે ઘડી રિપીટેશન થતું હોય છે. એના કારણે આ ઇમેજ ફાટતી નથી. અને જે રાસ્ટર ઇમેજ છે તેની અંદર આ પ્રકારનું
દરેક પિક્સલની અંદર કલરની કિંમતો સ્ટોર થયેલી હોય છે, જેના કારણે આપણે એને ઝૂમ કરીએ તો એ વધારે ફાટી જશે. તમે અહીંયા જોઈ શકશો, હજી હું ઝૂમ કરું છું તો એના અંદર પણ મને આ રીતના ઇમેજ ફાટેલા દેખાશે. હવે જુઓ, હું અહીંયા આગળ વેક્ટર ઇમેજને ઝૂમ કરીને તમને બતાવું. એમાં પણ પિક્સલ્સ તો દેખાય છે, પણ બહુ વધારે ઝૂમ કરશો ત્યારે પિક્સલ તમને જોવા મળશે. આ જુઓ, બરાબર. તો આ રીતે તમે એને ઝૂમ કરી શકો છો. ઓકે, તો એટલી બધી ફાટતી નથી. તો આ છે એક મેઇન ડિફરન્સ વેક્ટર ઇમેજ અને રાસ્ટર ઇમેજ. ખાલી બે જ ડિફરન્સ યાદ રાખવાના છે કે વેક્ટર ઇમેજને આપણે કહીએ છીએ સદિશ ચિત્ર અને રાસ્ટર ઇમેજને આપણે કહીએ છીએ બીટ મેપ ચિત્ર. અને વેક્ટર ઇમેજને ઝૂમ કરવાથી એ ઇમેજ ફાટવાની નથી અને રાસ્ટર ઇમેજને ઝૂમ કરવાથી ઇમેજ શું થઈ જાય છે? બ્લર થઈ જાય છે, બરાબર. જેના કારણે ઇમેજ શું થઈ જાય છે? ફાટી જાય છે. તો આ બે ડિફરન્સ ખાસ યાદ રાખવાના છે, વેક્ટર વર્સેસ રાસ્ટર ઇમેજ. ઓકે, તો આ રીતે તમે બંને વચ્ચેનો ડિફરન્સ પણ જણાવી શકો છો. ફોર નેક્સ્ટ, હવે આપણો બીજો ઘટક છે વિડિયો અને એનિમેશન. બરાબર. વિડિયો અને એનિમેશન એમ તો ટોટલ આપણે આગળ જોયા હતા, બરાબર, ઘટકો. તેમાંના આવી બે ઘટકો હું એક સાથે બતાવું છું, વિડિયો અને એનિમેશન. કેમ કે બંને થોડા થોડા સેમ છે, વિડિયો અને એનિમેશન, પણ તેના વચ્ચેનો એક ડિફરન્સ પણ છે. તો આપણે એ શું ડિફરન્સ છે તે આપણે જાણીએ અને કેવી રીતે તમે એનિમેશન બનાવી શકો છો તે પણ આપણે જોઈશું. પણ એક્ચ્યુઅલ એનિમેશન બનાવવા માટે આપણા નેક્સ્ટ જે ચેપ્ટર સ્ટાર્ટ થશે, ચેપ્ટર નંબર 2 થી, તેની અંદર હું તમને એનિમેશન કેવી રીતે બનાવવાનું છે તે વિથ થિયરી અને પ્રેક્ટિકલ્સ બંને બતાવીશ. તો સૌથી પહેલા વિડિયો અને એનિમેશન એટલે શું? એનિમેશન ઉમેરવાથી થશે શું? અથવા વિડિયો બનાવવાથી થશે શું? તમારે કોઈ પણ વસ્તુની રજૂઆત કરવી હોય અને તમારી પાસે કોઈ એનિમેશન હોય કે કોઈ વિડિયો હોય તો તેની સમજૂતી એટલે કે એનું જે એટ્રેક્ટિવ હોય કે સમજવા કોઈને સમજાવવાની જરૂર પડે ત્યારે એ સૌથી વધારે સરળ બને છે. તમે અત્યાર સુધી ભણ્યા હશો 10મા ધોરણ સુધી, તો તમે વિજ્ઞાન, ગણિત, પછી બીજા કોઈ પણ વિષય લઈ લો, ઇંગ્લિશ છે, કોઈ સ્ટોરી લઈ લો, તમે કોઈને સ્ટોરી સમજાવો છો, બોલીને સમજાવો છો, એના કરતાં બેટર તમે એનો કોઈ વિડીયો બતાવશો તો તેનો ઇમ્પેક્ટ કંઈક અલગ પડશે, બરાબર. તો તમે જોયો છો, તમને લોકોને ઘણી બધી સ્કૂલોની અંદર પ્રોજેક્ટર ઉપર ભણાવવામાં આવે છે, વિડીયોઝ બતાવવામાં આવે છે. જે ચેપ્ટર તમે થિયોરેટિકલ ભણો છો એ ચેપ્ટર તમને એ લોકો વિડીયોઝ દ્વારા સમજાવશે. તો કોઈ પણ મનુષ્યની યાદશક્તિ એટલી સારી હોય છે કે એ વિડીયોઝ કે પિક્ચર્સ જોશે અને તેને યાદ રાખવાની ક્ષમતા એની વધી જશે, પ્લસ એને એ વસ્તુ યાદ ઇઝીલી રહેશે. મૂવીઝની અંદર તમે હવે આખો પાઠ કીધો હોય તો યાદ નહીં રહે, બરાબર, પણ તમને કોઈ મૂવી બતાવવામાં આવેલું છે તો તમને આખા મૂવીની સ્ટોરી યાદ હશે, બરાબર. તો એનિમેશન અને વિડીયો એવું છે જેના કારણે તમે વિઝ્યુઆલિટી એટલી ઇમ્પેક્ટ એટલી સારી પડે છે કે તમને કંઈક વસ્તુ યાદ રાખવી હોય તો એ વધુ સરળ બને છે. તો એનિમેશન ઉમેરવાથી કોઈ પણ સ્થિર રજૂઆતને તમે શું બનાવી શકો છો? ગતિશીલ. પહેલી વસ્તુ તો એનિમેશન એટલે શું અને વિડીયો એટલે શું? તો અહીંયા આગળ એક મેઇન
अगर